નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક ન્યૂ બ્લોગમાં. આજે રાતે સારો એવો વરસાદ પડ્યો છે. ચંપલ ને એવું બધું તણાઈ ગયું હતું. તમે જોઈ શકો છો પાછળ સારો એવો વરસાદ થયો ને એકદમ બધું લીલું લીલું થઈ ગયું છે. લીલું આંબાના ઝાડ અંદર થી બહુ મસ્ત ફીલ લાગે. ગરમીથી થોડીક રાહત મળી એવું લાગે. આ ઝાડ શેનું છે આપણને ખબર નથી. બાકી જો તમે પાછળ કેળનું ઝાડ છે, ઉપર નારિયેળ છે. વધારે વરસાદને કારણે અમુક ઝાડ નમી પણ ગયા છે. આ બાજુ છે ઈંદુરીનું ઝાડ પણ નાના નાના લાગી ગયા છે. આ પાછળ મોસંબીનું ઝાડ છે, એમાં પણ સારી મોસંબી લાગી ગઈ છે. આ જાંબુનું ઝાડ છે. વરસાદ પડે ને તો પાકે. આ વર્ષે લગભગ 50% લાગ્યા જ નથી. કેરીમાં એવું હતું, આ વર્ષે કેરી બહુ જાજી નથી લાગી. પાછળ બી તમે જોઈ શકો છો ના પતરા મારેલા છે ને ત્યાં અમે લોકો કચરો નાખવા આવે છે. જે ભેગું થયું હોય ને, જો સારો એવો વરસાદ પડ્યો, બધું ઘાસ પણ એકદમ લીસોટાઈ ગયું. આ પાછળ એક બીજી કંપની છે જેમાં ગાડીઓ લોડિંગ ને અનલોડિંગ માટે આવતી હોય છે. એ લોકો રાતભર અહીંયા રોકાય, જ્યારે વારો આવે ત્યારે એ ખાલી કરીને જાતા હોય. અને આ છે કઠર, જેને હિન્દીમાં કઠર કહીએ, આપણે ગુજરાતીમાં ફણસ. આથી 2 વર્ષ પહેલા રોપેલું છે. આટલું મોટું થડ થઈ ગયું છે. હજી સુધી લાગતા નથી એમાં. એક આ બીજું છે જેમાં પાંદડા ઓછા છે. એવા 3 હતા, એમાંથી એક આ સુકાઈ ગયું. જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે લીંબુના ઝાડવામાં. બીજા તો લીંબુના ઝાડ નમી પણ ગયા છે. આ એક નાનકડો લીમડાનું ઝાડ છે, એ પણ નમી ગયો. આપણે એને ઊભું કરી દઈએ. આ મોટું થશે ને એટલે છાંયડો વ્યવસ્થિત આપે. કહેવાય છે ને લીમડાનું ઝાડ ને ઓક્સિજન આપે. બાકી તો વરસાદમાં તમે જોઈ શકો જામફળ, લીંબુ છે, ના બાજુ પાછળ ગામ છે.